6 ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને તૂટતા બચાવવા હર સંભવ પ્રયાસમાં જોતરાઈ ગઈ છે। 39 કોંગ્રેસી ધારાસભ્યો બેંગલુરુ પહોંચી ગયા છે। અમદાવાદથી રવાના થયેલા કોંગ્રેસના ધારાસભ્યો મોડી રાત્રે બેંગલુરુ પહોંચ્યા। પત્રકારોની ભારે ભીડે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુ આવવાનું કારણ પૂછ્યું તો કોંગ્રેસી ધારાસભ્યોએ કહ્યું કે તેઓ અહીં તિરુપતિના દર્શન માટે આવ્યા છે અને તેઓને ભાજપનો કોઈ ડર નથી। कोई प्रेशर नहीं है, कोई बीजेपी से डरते नहीं है हम लोग। तिरुपति दर्शन कर रहा है, तिरुपति दर्शन कर रहा है, तिरुपति दर्शन कर रहा है, तिरुपति दर्शन कर रहा है। गुजरात कांग्रेसना धारासभ्यो बेंगलुरु जवा रवाना थया त्यारे गुजरात कांग्रेसना प्रमुख भरत सोलंकीए आ प्रसंगे भाजप पर गंदू राजकारण रमવાનો आरोप मूक्यो। તેમણે કહ્યું કે પૂર અસરગ્રસ્તો માટે રાહત કામગીરી કરવાના સ્થાને ભાજપ સત્તાનું રાજકારણ રમી રહ્યું છે। કોઈ અમને લઈ જવાતા નથી, બરોબર? કોઈ અમને લઈ જતું નથી। અમે અમારી રીતે જ જઈએ છીએ, કોઈને લઈ જવાનું છે નહીં। તમને વિશ્વાસ નથી? મને કોંગ્રેસને તમારા પર વિશ્વાસ નથી? બળવંતજી જઈને પૂછી આવો, તમને કોને બી ભાજપને જઈને પૂછી આવો, અમને કોઈ પૂછવાની જરૂર નથી। તમને લઈ જવામાં તમારે કહેવાની જરૂર નથી, તમને કહેવાની જરૂર નથી। ભારતીય જનતા પાર્ટી જે પ્રકારનું ગંદુ રાજકારણ રમી રહી છે, મને લાગે છે ગુજરાતની પ્રજાને શરમ આવે એવું લાગે છે। ધારાસભ્યોને તોડવા, એ માટે અધિકારીઓનો ઉપયોગ કરવો, પૈસા, લોભ, લાલચ, ધાક ધમકી, આ બધું ગુજરાતની અસ્મિતાને શોભા નથી આપતું। એવા સંજોગોમાં અમારા ધારાસભ્યો બધાએ નક્કી કર્યું કે અમે ભેગા થઈને સાથે રહેવા માંગીએ છીએ અને એના ભાગરૂપ સ્વાભાવિક જ રીતે આ ધારાસભ્યો બેંગ્લોરના પ્રવાસે ગયા છે। કોંગ્રેસમાંથી વધુ 3 ધારાસભ્યોના રાજીનામા સામે આવ્યા છે। વાંસદાના છનાભાઈ ચૌધરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે તો બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે પણ કોંગ્રેસ છોડી છે। વિધાનસભા અધ્યક્ષને રામસિંહ પરમારે પોતાનું રાજીનામું સુપરત કર્યું છે। નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય છનાભાઈ ચૌધરીએ રાજીનામું આપ્યું છે। છનાભાઈ ચૌધરી ભાજપમાં જોડાતા વાંસદા વિધાનસભાના કોંગ્રેસી કાર્યકર્તાઓમાં રોષ વ્યાપ્યો છે। આક્રોશમાં ભરાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ છનાભાઈના પૂતળા બાળ્યા હતા। આ કાર્યકર્તાઓએ છનાભાઈનો વિરોધ વ્યક્ત કર્યો। તેમના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા તેમજ છનાભાઈને ગદ્દાર તરીકે નવાજવામાં આવ્યા। વિરમગામ કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ડોક્ટર તેજસ્વીબેન પટેલ ભાજપમાં જોડાતા વિરમગામ ભાજપ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો। એક પછી એક ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામા આપી રહ્યા છે ત્યારે ગઈકાલે વિરમગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તેજસ્વીબેન પટેલે કોંગ્રેસ પદ પરથી રાજીનામું આપતા રાજકીય ગરમાવો આવ્યો હતો। વિરમગામ ખાતે ડોક્ટર તેજસ્વીબેન પટેલ માટે ભાજપ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો। ભારતીય જનતા પાર્ટીના વડીલો અને જે પ્રમાણે પ્રદેશ સમિતિમાંથી એમના જે યુવા આગેવાન એવા પ્રદીપસિંહભાઈ હાજર છે ત્યારે એમને આખું આયોજન કર્યું અને કાલે જ હજી તો હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને આજે ભવ્ય સ્વાગત રેલી સ્વરૂપે છેક હાંસલપુરથી અહીંયા સુધી અને અહીંયા પણ મોટી સંખ્યામાં બધા જ પૂર્વ ધારાસભ્યશ્રીઓ કમાભાઈ રાઠોડ, વજુભાઈ સાહેબ અને પ્રાગજીભાઈ સાહેબ તથા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઈ અને સંગઠનના સૌ કોઈ હોદ્દેદારો, નગરપાલિકાના સૌ કોર્પોરેટર, તાલુકા પંચાયતના ડેલિગેટશ્રીઓ, જિલ્લા પંચાયતના ડેલિગેટશ્રીઓ, પૂર્વ ડેલિગેટશ્રીઓ, સંગઠનના મંત્રીઓ, મહામંત્રીઓ, ત્રણેય તાલુકાના અને શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીઓ બધા જ હાજર રહી અને કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કર્યું અને ખૂબ જ આનંદથી, ઉત્સાહથી, ખૂબ જ ઉમળકાભેર જે રીતે આજે સ્વાગત કર્યું મને ખૂબ જ આનંદ થયો અને દૂધમાં સાકર બળે એમ હું બધામાં બળી। ડેમેજ કંટ્રોલ માટે અમદાવાદ દોડી આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલે ભાજપ પર પૈસાના જોરે ધારાસભ્યોને ખરીદવાનો આક્ષેપ કર્યો છે।
તેમણે આની પાછળ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને જવાબદાર ગણાવી ચૂંટણી પંચને તપાસ કરવા અપીલ કરી છે। अधिकारियों और एजेंसियों का दुरुपयोग कर भाजपा के लोगों के द्वारा कांग्रेस विधायकों को श्री अमित शाह भाजपा अध्यक्ष से मिलवाने और चुनाव का खर्चा उठवाने का प्रलोभन दिया जा रहा है, ताकि निष्ठा परिवर्तन भी हो और दल बदल भी हो। यह संविधान की हर परिपाटी चुनाव की निष्पक्षता और प्रजातांत्रिक मूल्यों को धूमिल करने का एक घिनौना प्रयास है, वो भी तब जब श्री अमित शाह स्वयं यहां से राज्यसभा के उम्मीदवार भी हैं। क्या यह सीधे सीधे चुनाव की मर्यादाओं व कानून का उल्लंघन नहीं? श्री पूना भाई गामित, जो न केवल अनुसूचित जनजाति के नेता हैं, पर 3 बार लगातार कांग्रेस की टिकट पर अनुसूचित जनजाति के लिए आरक्षित क्षेत्र से चुनकर आए हैं, उनको 10 करोड़ रुपए की रिश्वत देने का प्रयास किया गया व उन्हें जबरन रोकने का प्रयास किया गया। इसी प्रकार का घिनौना प्रयास धनबल, सत्ताबल और बाहुबल का हमारे 2 और विधायक साथियों मंगल भाई गावित और ईश्वर भाई पटेल के साथ किया गया, ताकि वो पैसे और सत्ता के प्रलोभन में आकर अपनी निष्ठा, विश्वास और कांग्रेस की विचारधारा के प्रति प्रतिबद्धता को बदल लें और जाकर श्री अमित शाह भाजपा अध्यक्ष से मिल लें। ये इन विधायकों की निडरता, बहादुरी और ईमानदारी का प्रमाण है कि षड्यंत्रकारी उनके ईमान को रत्ती भर भी डिगा नहीं पाए। નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો તેમની મરજીથી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે। ભાજપે ન તો આ માટે તેમને કોઈ લાલચ આપી છે, ન તો કોઈ ભય બતાવ્યો છે। કોઈ પણ રીતે લાલચ કે કોઈ પ્રલોભન આપવાની જરૂર નથી। મેં કહ્યું એમ કોંગ્રેસ એના પાપથી, એના ભારથી, એના દુષ્કર્મોથી અને એક પરિવાર સંચાલિત આખા દેશનો કોંગ્રેસ પક્ષ બની ગયો છે। એના કારણે અને ગુજરાત પૂરતી વાત કરું તો ફક્ત એક જ વ્યક્તિ દાયકાઓથી રાજ્યસભામાં સતત ઉમેદવારી કરે છે અને કોંગ્રેસનું મોવડી મંડળ અને ગુજરાતના ગણ્યા ગાંઠ્યા એમના ટેકેદારો એમને જે મહત્વ આપે છે અને એમને ઉમેદવાર સતત બનાવી રાખે છે, એના કારણે કોંગ્રેસના જ અનેક નેતાઓ, અનેક જ્ઞાતિ જાતિ સમાજના આગેવાનો, કોંગ્રેસના ધારાસભ્યો ખૂબ દુઃખી છે। કોંગ્રેસમાં બીજા કોઈ વ્યક્તિઓને તક મળતી નથી અને એના કારણે કોંગ્રેસ આજે તૂટી રહી છે। અમારા સામે આક્ષેપ કરવાના બદલે કોંગ્રેસ જાત નિરીક્ષણ કરે, એમની ભૂલો, એમનું પાપ અને એમની ગેરશિસ્ત, એમનું જૂથવાદ એ બધું જ એમને દેખાઈ આવશે। એટલે સુધારવાની અને સુધારવાની એ જરૂરિયાત કોંગ્રેસની છે। ભાજપને સલાહ આપવાની સહેજ પણ કોઈએ જરૂર નથી। અમારો પક્ષ તો શિસ્તબદ્ધ પક્ષ છે। આજે પૂરની સ્થિતિમાં અમારા ભારતીય જનતા પક્ષના હજારો કાર્યકરો ગામડે ગામડે રાહત સામગ્રી પહોંચાડી રહ્યા છે। વસંત વગડે આજે કોંગ્રેસના ભૂતપૂર્વ જૂના જોગીઓ મળ્યા હતા। નરહરી અમીન અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક વસંત વગડે વહેલી સવારે યોજાઈ હતી। અમીન અને વાઘેલા એક સમયે કોંગ્રેસમાં સાથે હતા। રાજકીય સોગઠા ગોઠવવામાં બંને માહેર છે। હાલની પરિસ્થિતિની આગામી રણનીતિ અંગે ચર્ચા થઈ હતી। કોંગ્રેસ દ્વારા નારાજ ધારાસભ્યોને મીટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક ધારાસભ્યોએ બેઠકમાં જોડાવાની સ્પષ્ટ ના કહેતા હવે કોંગ્રેસનો જીવ અદ્ધર થયો છે। ગુરુવારે કોંગ્રેસના 5 ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે। હજુ પણ વધુ ધારાસભ્યો મોદી વેવમાં ન તણાય તેટલા માટે
વધેલા ધારાસભ્યોનું રેસ્ક્યુ કરવા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રવક્તા રણદીપ સુરજેવાલા ગુજરાત દોડી આવ્યા હતા. રાજકોટ ખાતે ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં કોંગ્રેસના 9 ધારાસભ્ય બેઠકમાં હાજર હતા. રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્યોનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સામ દામ દંડભેદની નીતિ અપનાવી રહ્યું છે. રાજકીય સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર કેટલાક કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસમાં રહીને જ પાર્ટીને નુકસાન પહોંચાડે તેવી રણનીતિ તૈયાર થઈ રહી છે. કેટલાક ધારાસભ્ય રાજ્યસભાની ચૂંટણીમાં વોટ નહીં કરે, જેની સીધી અસર અહેમદ પટેલ પર પડશે. જ્યારે 3 ધારાસભ્યોએ તો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ સાથે જોડાયા છે. જો કે ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોનો એનએસયુઆઈ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસ ઓફિસ ખાતે એનએસયુઆઈ દ્વારા તમામ ધારાસભ્યોના પૂતળાનું દહન કરવામાં આવ્યું. કોંગ્રેસી ધારાસભ્યોના એક પછી એક રાજીનામા બાદ ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. કોંગ્રેસે ભાજપ અને બળવંતસિંહ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત થઈ હતી. એમણે નીતિ અખત્યાર કરી છે, એનો કોંગ્રેસ પાર્ટી વિરોધ કરે છે. આજે હોર્સ ટ્રેડિંગ થયું છે, કરોડો રૂપિયાની લોભ લાલચ આપ્યા છે, ધારાસભ્યો ખરીદ થઈ રહ્યા છે કોંગ્રેસ પાર્ટીના. ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકશાહીની હત્યા કરે ત્યારે કોંગ્રેસ પાર્ટી એનો ખૂબ વિરોધ કરે છે.